મિત્રો, અત્યારે મારા મિત્ર કલ્પેશભાઈ જે પોતે ગીર ગાયો પણ રાખે છે અને અમે બંને ઘોડી પણ રાખતા, તમે ફોટામાં જોઈ લે છે. તો અત્યારે પપૈયો જોઈ શકો છો અને પાછળ પણ લાગેલો દેખાય છે. કલ્પેશભાઈ, શું કેવું થાય આપણી વાડીનું, આપણી હાજીપુરની વાડીનું? ભાઈ વાડી તો એક નંબર છે હોય તું ભાઈ તમારી વાડી. હા, એવું કોઈ એડિટિંગ નહીં, તમે તો પહેલવેલી જોવા ને ગામમાં છો તો એ પહેલ વેલી ભાઈ હું તો આટલા સમય આજ જોવા આવ્યો છું. આજે આયા ને વાયા પછી 8 મહિને. હા પહેલ વેલી તો આ એક છોડ ઉપર કેટલું હે ભાઈ? ભાઈ આ લગભગ 80 નંગ હી એક હા. 80 થી ઉપર. અને આપણે આ બાજુ બતાવી દઈએ ભાઈ, એવું નહીં, આ બાજુ બતાવી દેવું પડે ખેડૂતોને. તો ભાઈ બધા ચોક કદાચ પ્લસ માઇનસ હોય પણ ભાઈ 90% છોડ બધા ready હા, કરેલા પછી છે. એમને એમ પેલું આગળનું એ બતાવો ભાઈ. હા જો હા, આગળનું એ બતાવો. નરમાં તો કલ્પેશભાઈ ઓછું આવવાનું જ, નર વસ્તુ હોય ને એ ઓછું આવવાનું જ. વાત સાચી છે, થોડું પ્લસ માઇનસ રહે પણ ભાઈ એવરેજ ગણવાનું, એવરેજ ભાઈ. આમ જોઈએ તો આ એવરેજ ગણવાનું, એવરેજ. ભાઈ પપૈયાની ખેતીમાં 3 સીઝન નું મળી જ જાય નક્કી. હા, નક્કી છે ને, 3 સિઝનની આવક મળી જાય ને. હા 3 સીઝન ભાઈ તમે આપણે પાછું આ મંદામ મંદુ ખેતર તમને બતાવીએ છીએ. એક જ વખત વાવો પણ 3 સીઝન જેટલું ભાઈ ફાયદો થાય એ નક્કી. હા, અને ઉત્પાદન લેવું પડે ભાઈ. શું પડે? ખર્ચો એ થોડો કોઈ મોકો જબરો થતો નહીં. ના ભાઈ, 35,000 થી ઉપર ના થાય. ખેડૂતો નહીં માનતા, ના માનો તો કઈ નહીં. મેં કીધું છે કે આમાં 70 કિલો પોટાશ ચડાવ્યું છે મેં, સિઝન પૂરી થાય ત્યાં સુધી. વાત સાચી. 70 એમોનિયા સલ્ફેટ અને 35 કિલો મેગ્નેશિયમ સલ્ફેટ ખેડૂતોની હિસાબ મારવાનું કીધું છે. આ પણ માલ અને 92 રૂપિયા કિલો વાળું 10 કિલો માઇક્રોન્યુટન, એ બધાનું ટોટલ મારી જોજો. અને એક ડીએપી. વાત સાચી. તો આપણે ખોટું બોલીને હું ખર્ચો ભાઈ કોણ હા, આપી દેવાનું? આપણે કોણ હાલ દેવાનું છે ભાઈ? હા, અને વધારે ખર્ચો કરતો હોય કોણ હાલવાનું છે વાત આપણે? સાચી છે. પણ આપણે ના કર્યો હોય તો ભાઈ કેવું પડે ને. હા ના કર્યો તો ના જ કર્યો હોય ને પછી. હા, આ લાઈનમાં તમે જુઓ, વચ્ચે જે લેટ વાયેલા છોડને જુઓ, ફ્લાવરિંગ નહીં. વાત સાચી છે. કારણ કે લેટ વાવું નહીં કલ્પેશભાઈ. હા એ ગોમું ના કરાય. ગોમું ના કરવું આપણે દેશી ભાષામાં. વાત બાકી ગમે તે બાજુ, આ બાજુ એ બતાવી દેવું ભાઈ. હા ફૂલ છે ભાઈ, માલ તો જોવું પડે. હા, માલ ફૂલ છે ને, જુઓ. આ તમે આ છોડ ઉભા રહો એટલે ખેડૂતોને ખબર પડે. જુઓ, ફૂલ પપૈયા છે ભાઈ, જોઈ લે. હા, આ તમને સ્પેશિયલ વાડીમાં એટલે બોલાય કે જે જાગૃત ખેડૂત હોય ને ખબર પડે. વાત સાચી. તો આપણા હાજીપુર ગામની વાડી છે, તમે હાજીપુરના જ છો. વાત સાચી. હિંમતનગર તાલુકાના આપણે કોઈ બીજા ગામમાં નથી ગયા કલ્પેશભાઈ. ના ના ના, હા, તો તમારે તો વાવવાનો જ છે પપૈયા, ફાઇનલ છે. ફાઇનલ ફાઇનલ. હા, પણ ટ્રીટમેન્ટ આવી ઓછા ખર્ચની. આપણે ઘાસે તમે જોયો ખેતરમાં. વાત સાચી. બહુ ભાઈ ઘાસ છે તો હા, તો ઉત્પાદન છે તો પછી એમાં વધુ શું છે ભાઈ? આખી લાઈનમાં પપૈયા જુઓ. હા કોમેન્ટ કરવા વાળા કરશે, કારણ કે નર છોડ ને ભાઈ વાત સાચી છે ભાઈ. ઓછું આવે. હા વજનમાં પપૈયા તો જો અત્યારે 5 કિલો વજન તો હે. હા, તો પછી કેટલું જોવે એ નથી ભાઈ. તો બરાબર છે ને ભાઈ આપણે આ વાડી? એક નંબર વાડી છે.